લા કેટલી વાર છે તૈયાર થવામાં તો બહુ કરી દેવાની છે હવે. હાલે ભાઈ તું કાક કામે ધંધે જાવ તને ઉતારતો જાવ. તારે જવાનું તો ઓલું સીવડાવવા. કામ ધંધો કરો નવી નવીના. હવારની હું ઉઠીને ઘરમાં કામ કરું ઈ નથી દેખાતું? હારું હારું તું બપોર પહેલા તું એને પાસ જમવા આવવાનું છે મારે. હા તો તમારું ખાવાનું બનાવ્યું, કપડા ધોયા, ઠામડા ધોયા, ફર્યું વાયરું. આમ જોવો ને ગળકું ચમચમાવી નાખ્યું. એ તો દેખાય જ છે ફળિયું જેવું કેવું વાળું છે. અને હું જાઉં મારું બ્લાઉઝ સીવડાવવા. હા તે વાંધો નહીં જીયા છે. હું તો લઈ મેકતો જાવ ન્યા શાંતાબેન. હા હું એટલે જ મેં કીધું તમે જાઓ તો તમને કહું કે મને અહીંયા લગી મૂકી જાઓ. ઓકે તો આપણે જઈશું. જઈશું? બ્લાઉઝ ના પૈસા કેદી દેવો? અરે તારે બે દી પછી આ બ્લાઉઝ સીવાઈ દેવાનું એટલે બે દી પછી મારે એને 400 રૂપિયા દેવાના. દેવાઈ જાય. પછી તમારે આટલું તમે કમાવ્યું છે. ગામ વાળું કઈ કમાતા ના. ઈ તો બાયડી કરી છે તો એટલું તો તમારે કરવું જ પડશે. તો હાલો. હાલો તમને મૂકતા જાવ ગામમાં. તે માવો ખાધો ને તારા બાપાને જ કહી દો. જો મારા આખા ખાનદાન ને ખબર છે માવો ખાવું. એવું છે? હા મારા બાપાને ચાલો ગાંડો આવે ખાણી કરી. એ હાંગડું ભાઈ મારના વાંગડું માં નથી કઈ. પેલા શર્મા તો જો આપણે મારા છોકરીઓ દેખાવી એટલે આટલો બધો શર્મા કા તું? હું કે તેલમાં છું. બતાય તો જેકેટ. જેકેટ માલું છે. પેલા આ ગાંડા ભાઈ બ્રાન્ડેડ જેકેટ ક્યાંથી આવી ગયું? એલા આપણે લઈ લેવું છે. આ છે ને મારા પપ્પાએ મને લઈ દીધું તું. એમ? હા તારા માપનું છે ને આ કાંઈક ઉઠાવેલું છે તે હાસુ બોલ. મારા પપ્પાએ મને લઈ દીધું તું. ઘણા મને થઈ ગયા ત્યારે તો બહુ નાનો હતો. આમ જો તો ગાંડા શર્ટ કેવો પહેર્યો, હા પેન્ટ કેવું પહેર્યું, પટ્ટો કેવો પહેર્યો. આવી તો આપણે ફેશન નથી કરતા. આ બધું છે ને મારા પપ્પાએ મને લઈ દીધું તું. એમને ઘણો રૂપારો પણ હું કામનો બીજા ગાંડો છે. હું કઈ ગાંડો થોડું છું કઈ. ના ના અમે મારે કને હારા લુગડા છે, બૂટે છે. આમ જો આપણે ચપ્પલ પહેરીને આ જો ગાંડો જો બૂટ તો મારા પપ્પા છે ને મારે તો ઘણું બધું મને અપાવીને ગયા છે. ગાંડો તું નથી, ગાંડા અમે છે ભાઈ. હે બેહો બેહો. માવો બાવો ખાઓ. ના હું માવો નથી ખાતો. બીડી બીડી નથી પીતો. એવું છે? હા મારા પપ્પા જયારે ગુજરી ગયા હતા ને ત્યારે મરતા મરતા એને મને કીધું તું બેટા વ્યસન નહીં કરવાનું. એમ? હા તારા બાપા બહુ સારા મને. હા એક તારા બાપા છે જે વેચીને કરીને ના પાતા અને એક આના બાપા છે એટલે એવો છે તોય માવો ખાય. બોલ હે માવો ન કવાય. મારા બાપા ના પાતા હતા. માં કોટ લાવો. માલો કોટ છે. દઈ દે માલો કોટ છે. મારો બીજા ને હેરાન ન મને કોટ સારો લાગ્યો. એમ માલો કોટ છે. મારા પપ્પા આપ્યો. માલો કોટ છે. દઈ દે ને હવે તને નકરી ક્યાં થાય? માલો કોટ છે. માલો કોટ છે. દઈ દે મને સારો લાગ્યો. રોવા મળશે મારા બાપનો છે. હવે આમ જો રોવા મળ્યો. દઈ દે. ભલે રહો બેટા મારા બાપનો છે. એ ભાઈ તું નવો લઈ લેજો ને હવે. મારો કોટ લઈ ગયા. ગામમાં બધાને કહી દો. એ આવજો આંગડું ભાઈ, બસ આવજો બેવા. ઉતરો આવી ગયું. હારું હાલો તો હું જાઉં અને તમે સાંજે વેલા હાર આવી જાજો. બપોરે આવવાનું છું ગાંડી. હું જમવાનું મસ્તીનું બનાવી રાખીશ. સેવ ટમેટા બનાવજો, મારા ફેવરેટ છે. ખબર હે મને. હારું હાલો. ફુલેવર બનાવજો. એ હા ઈ પણ ફેવરેટ. ખીચડી ગરમ કરવાનું ભૂલતી નહીં રાતની. હવે જાવ ને કામ ભેગા થાવ ને. उम्र सारी લા ગાંડો જેવો પણ લા તને દેખાય છે કે નથી દેખાતું? કોકના જીવ લઈ લે. એ ભાઈ મને માલો તો કા બંધ. આરતી ઉતારું તારી. ઓય બાપા લે 80,000 ની તું ગાડી તો છે ને ભાંગી તોડી નાખ. પણ મને ભાંગી તોડી નાખતી અલગ. કોનો છો તું છોકરો ભાઈ? એ ભાઈ તો મને માલો માને માલો હું વાગતે પણ માલો માં હું તો માલા લગતે હાલો જતો તો. આ ડોહો રસ્તો તારો નથી, આ ગાડીઓનો રસ્તો છે. ને કોઈ ખટરાવાળો આવશે ને તો દેવગતિ પ્રાપ્ત કરી દે. વગલ માલોમાં વગલમાં. હચ્ચે ભાઈ હચ્ચે મારી ભૂલ થઈ ગઈ. ગાંડા જેવો પણ. એ ભાઈ હું કે ગાંડો થોલો છું. ઓલા બે મળ્યા તા ઈ મને ગાંડો કહેતા તા ને મેન્ટલ કહેતા તા. ગાંડા હોય તો ગાંડો જ કે. આ તો ખરો ને આમ ગાંડા જેવો છો જો આમ તું. ભાઈ હું તમને શું કહું, ઓલા બે મળ્યા તા ને આપડા ગામના બોલ્યો ની ઈ માલો ગલમ કોટ લઈ ગયા. ગરમ કોટ લઈ મને તાજ લાગે ને મને મારા બાપાએ લઈ દીધો તો. મારા બાપાએ મને ગરમ કોટ લઈ દીધો. ઈ ગરમ કોટ ઓલા બે લઈ ગયા. મને ગરમ કોટ અપાવો ને મારો. એટલે પણ માગો રે શું કરે છો તું? તો તમારો કોટ આપો ને મને બહુ. ના માગો રે. નીકળ હાલ. ગાંડો પણ નીકળ હાલ. ક્યાંથી ગાંડા નીકળ. હારે હવાર માં મને બતાય માલે ગામના હું કે ગાંડો તોલો છું.
શું થયું ભાઈ? તમે નો મારતા મને બેન. અરે ના ના, મારો ના કઈ વાત નથી, મને મારો અરે બીમા ભાઈ, બીમા શું થયું? મને બધે ગાંડો કે મેન્ટલ કે મારો હું વાક છે. અરે આમ તો જો ચાંપા પડી દીધા. આવા ગાંડા માણસ શું માણા મારતા હશે? મને બધે ગામના માલે હું કે ગાંડો તોલો છું. મારી કને હાલા લુગલા છે, હારું પાટલન છે, બૂટુય છે મારી કને. ના, હું કે ના. તોલો કઈ બધે રોડે રખડું છું તે ગાંડો બધા મને કહે છે. અરે ભાઈ તું ગાંડો નથી, તું ડાયો છો. હાલ માર ભેગો માર ઘરે હાલ, તને પાણી પાવા. ના ના તમે મને મારજો નહીં માર, તો, નહીં માર, તમે નહીં માર. મને મારજો અરે માર લાગો. ભેગો હાલ, તું હું તને નહીં મારવા. મને બધા ગાંડો કહે છે. આ ઘર તમારું લાગે હે ને? આ ઘર મારું હે, બેજા અહીંયા તારા હાથે. મારું ગલે આવું જ છે હો. બે તને પાણી દઉં. બેન બહુ વાલા છે. મારા મમ્મી આ બેન જેવા ડાયા જ હતા. હાલે પીવું હે? ના 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 ના, બસ હવે નથી પીવું. શું થયું તું? કોણ હેરાન કરે હે? મને તેને એક ગાદી વાળાએ છે ને માર્યો. હું તો રોલે હાલ્યો જતો તો, એને ગાદી મને પગે ભટકાવી બધું મને માર્યો. પાછો કે તું ગાંડો છો, તું મેન્ટલ છો. પછી બીજા બે છે ને મારો ગરમ કોટ લઈને વી ગયા. આવા ગાંડા માણાને મળતું હોય છે આવું ખોટું કરવાનું. મને કીધું મેન્ટલ છો. ભલે કે કેવા દેવાય, કેવા વાળા ને. તું ગાંડો નથી, તું બહુ ડાયો હો. આ મેન્ટલ એટલે શું થાય? ઈ બોલવા વાળા હોય ને ઈ જ મેન્ટલ હોય, ઈ જ ગાંડા હોય. હે હા. તો એ બધા મેન્ટલ હતા ને? હા ઈ હું તો- બધા મેન્ટલ હતા, તું નથી. તું તો ડાયો છોકરો હો. હું તો હાજો છું ને. હા હા એમ નહીં તો તારા બા બાપુજી ભાઈ બેન છે કે નહીં કોઈ? ના ના, મારે ભાઈ બેન નથી. મારા બા બાપુજી છે ને એક મોટી જબલી બસ હતી, હા. એને હાલે ભટકાલા ને તે લોક મળી ગયા. અચ્છા તો તું ક્યારે કેવડો હતો ત્યારે તું? તાલે હું બહુ નાનો હતો, હું એની હાલે હતો પણ હું જીવી ગયો. મને છે ને ખાલી મોટો છોકરો પાણો આયા માથામાં વાગ્યો. હા હા પછી છે ને બહુ મને યાદ નથી આવતું. પછી હું દવાખાને હતો. પછી છે ને ત્યાંથી હું છૂટો થયો. પછી મારા ઘરે આવ્યો, ઘરે મને એકલો કંટાળો આવે. બા બાપુજી છે ને એટલું રોડે હાલવા નીકળી જાવ. અચ્છા સમજાઈ ગયું. એટલે આના બા બાપુજી વયા ગયા ને એટલે માથામાં લાગ્યું, એટલે આનો મગજ મેન્ટલ થઈ ગયું છે. હા કાઈ વાંધો નહીં. હું ગાંડા ઘરે લઈને વી આવી. મારતા નહીં મને, મારતા નહીં. મારતા નહીં? આ ભાઈ મને મારલો તો. હે લો તમે આવા ગાંડા માણસોને હેરાન કરો? ઈલા હવે બરીક મારી એમ કે ને કર ઈ વયો જાત ને હુંય વયો જાત. શું બરીક મારી? પણ આવા ગાંડા માણસને કઈ હાથ ન ઉપાડવાનો ને પ્રેમથી સમજાવવાનું હોય. પણ ખાલી બે ત્રણ જ મારી એને કઈ વધારે થોડું માર્યું. ગાંડો છે ઈ. એમ નહીં, એની જગ્યાએ તમારો કોઈ ભાઈ હોત તો ઈ મને કયો ખાલી. તો મારો ભાઈ થોડો ગાંડો હતો, આ તો ગાંડો છે. હા પણ તમારો ભાઈ ગાંડો હોત તો તમે એને મારત, આવી રીતે એને ગામ કોક મારત તો તમને કેટલું દુઃખ થાત. અને એના મા બાપ એક્સિડન્ટમાં ગુજરી ગયા અને એને માથામાં લાગી ગયું ને એટલે ઈ આવો થઈ ગયો એના મા બાપના આઘાતમાં. તો મારા આપણે બા બાપુ ગુજરી ગયા, હું દીવી ગયો. તો આપણે એને સમજાય, આવા માણસને આપણે સમજવાનું હોય. અને સમજવાની જગ્યાએ તમે મારો ને તો ઈ માણસ વધારે ગાંડું થાતું જાય. આ ગાંડો છે. મેં એને કઈ એટલો બધો નથી માર્યો ને તું ગાંડાની વાતમાં હું ભરોસો કરી લેશો. કોઈ બી ગાંડા માણાને કે માનસિક માણાને હે ને માર મારી એની પર જુલમ ન કરાય. પેલા એની પાછળની પરિસ્થિતિ સમજાય કે ઈ માણસ માનસિક કેમ બન્યો છે. પણ મને ખબર નહોતી. સોરી, ભૂલ થઈ ગઈ. નહીં મારું બસ. તું કોની હારે રહેશો અત્યારે? હું મારા ગલે લો, મારે મોટું ડબલું ગલ દે. બીજું કોઈ નથી રહેતું તારી હારે? આમ જો ના બીજું બા બાપુ છે તો ઈ ક્યાં આવે છે? આમ જો હવે હે ને ખાવા અહીંયા અમારા ઘરે આવતો રહેજે હો ભાઈ. હે હા તમે મને ગલાવજો. હા અરે, હું ખાવા. હું હા, મારો છે ને. નહીં ને. અરે, હું તને નહીં આમ મારું. જો હવે ગામના કોઈ એને મારતા હોય કઈ કહેતા હોય ને તો તમારે હે ને કહી દેવાનું કે આવા ગાંડા માણસ નહીં મારવાના. આ બે જણા એનો કોકે કોટ લઈ લીધો આનો બિસાડાનો, બોલાવે ટાઈડ નો. ઈલા ઈ ઓલા હતા. માં કોણ? ઓળખું છું હવે. ઓલા બોલ્યો નહીં એની તો પાસે. તમારે કહેવાય ને એને. હારું વાંધો નહીં. હતું છે ને હા. સમજાતો નહીં, બરોબર? આમ અરે, જો ક્યાંય જાવ ભાઈ નથી. મુંજાતો ને અહીંયા તારું જ ઘર સમજીને ખાવા પીવા આવતો રહેજે હો. અને હવે કોઈ મારે ને તો મને કહી જાજે આવીને, હું આવીશ તાર ભેગી હો ને. મને કહી દેજે હું તારો મોટો ભાઈ. હા ભલે હો હા. હંડાઈ ને હું એમ કહું હંડાઈને હેરાન કરાય, ગાંડાને હેરાન ન કરાય.